નમસ્કાર દર્શક મિત્રો, સારસ્વત મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 5 સપ્ટેમ્બર 2026ના રોજ નિબંધકાર સુરેશ જોશી એ વિષય પર પરિસંવાદ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સુરેશ જોશી ચેર અન્વયે આ પરિસંવાદનું આયોજન છે. પરિસંવાદની પૂર્વ ભૂમિકા નિમિત્તે નિબંધકાર સુરેશ જોશીના પ્રશિષ્ટ નિબંધોનું પઠન એવો એક સંકલ્પ મનમાં છે. આજે આપણે જનાંતિકે નિબંધ સંગ્રહના શૈશવને સીમાડે નિબંધનું પઠન કરીશું. આશા છે કે આપને ગમશે. શૈશવને સીમાડે જનાંતિકે નિબંધ સંગ્રહ પઠન કરું છું. દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રા પથ પર આપણે અજાણપણે કેટલી વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ. સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો વિકાસ જ સ્મરણમાં થાય છે. ત્યાં જ એના શાખા, પલ્લવ અને ફળ ફૂલ પ્રગટે છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા. આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જળશે. અભાવ શબ્દમાં પ્રાધાન્ય તો ભાવનું જ છે. આગળ વળગાળેલો અ એ તો કેવળ ઉપસર્ગ છે. જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું. નદીને કાંઠે નગરો વસે છે, સંસ્કૃતિ જન્મે છે. આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્ત્રોતસ્વિનીને કાંઠે વસે છે. મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને તો લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે. એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઉપજ્યું હશે. ત્યાર પછી જ કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રૂચતું કે પરવડતું નથી. નામની નિશ્ચિંતતા એના સ્વૈર વિહારને સીમિત કરી દે છે. ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે. હું જાણે રાજા હોઉં ને તું જાણે રાણી. આમ જાણે કે એની ચાવીથી નવા નવા જગત ખુલતા જ જાય. પછી આપણે મોટા થઈએ, ડાયા ડમરા થઈએ ત્યારે અર્થાંતર ન્યાસના પોટલા બાંધતા થઈ જઈએ. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતા, એક નદી હતી. એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામોનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ નિકટનો છે માટે એ નામ મને ગમ્યું અને માટે તમને કહ્યું. તાપી તો દૂર, સાત કાશીના ગાઢ વનમાં થઈને વહે. પણ આ ઝાંખરીના છીછરા પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય. એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘૂંટાયેલા મસરૂણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી. દુંદાળા ગણપતિ આનંદ ચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા.
ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એના પાણીમાં તરતી હતી. એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો. શરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક મિત્રો રખીને એમના અપલક્ષણની હું ચાડી ખાઈ દઉં એ બીકે મારા મોઢામાં બીડી ખોસી દીધેલી એ પણ આ ઝાંખરીને સાક્ષી. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની ન ગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે સતીનું વન એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો, પાસે એક દેહરી હતી અને એમાં સતીના પગલા હતા. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલા અમને દોરી જતા હતા. એ આંબાવાડિયા પર શાખિયા તૈયાર થયા છે સમાચાર વીજળી વેગે પ્રસરી જતા અને અમારી ટોળી નીકળી પડતી. રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રે, આ બધાની પાકી વ્યવસ્થા થતી. વ્યૂહ રચાતો ને અંતે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર રેલવેના પાટા પાસેના ઝરણાની ઠંડકમાં ઉમરાના ઝાડની ઘટામાં આરોગવા બેસતા. એ પાતાળ ઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાંના કેટલાય પાતાળ ઝરણાને ત્યાર પછી તો વહેતા કરી દીધા છે. બાલ્યવયમાં ઇન્દ્રિયોના દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત. એ જ્ઞાનનો કાળ નહોતો, વિસ્મયનો કાળ હતો. ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી. આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે, પણ બાલ્યવયમાં આંખ કરતા સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે. ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહીં પણ શરીરને આપતું હોય છે. આથી જ આંખે જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે. સ્વાદ એ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય. વનમાં કેટલાય અજાણ્યા ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો. આજે એ ફળોના નામ કે કુળ ગોત્રની ખબર નથી, માત્ર એમના સ્વાદની સ્મૃતિ છે. પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે. ઠાઠડી પર ચઢાવીને ફૂંકી મારતા પહેલા તો ક્યારનું આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે. આંખનું અને કાનનું જ આધિપત્ય વધતું જાય છે. બાળકનો જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો હોતો નથી. આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાડ એને નડતી નથી. આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગંધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે. મનથી સ્વતંત્રપણે શરીરને પણ તેનું આગવું સ્મરણ હોય છે. એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાયા માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે. બાલ્યવયમાં તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં ઝંકૃત થઈ ઉઠે છે. તંગ પણછવાળા ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાત અગોચરની દિશામાં શરગતિએ દોટ મૂકે છે. મોટા થઈને આપણે શરીરની જાજી વાત કરતા નથી. આપણે દેહી દહીની ફિલસૂફી ડહોળીએ છીએ. નાયિકાની પણ દેહ યષ્ટિને જ વર્ણવીએ છીએ. ગંધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે. એને કોઈ ગળી ન જાય એટલી કાળજી રાખીએ તો પ્રત્યાખ્યાનનો શાપ આપણને નહીં નડે. કવિતામાં આપણે ફૂલ બોલે છે એમ કહીએ છીએ, પણ બાલ્યકાળમાં તો એ કવિતા નહીં, વાસ્તવિકતા જ લાગે. દરેક ફૂલની ભાષા જુદી. કેસુડો બોલે તે જુદું, મેહુડો બોલે તે જુદું, ને શિમળાના લાલ ચટક ફૂલની બડાશ વળી જુદી તરહેની. મોગરો, જુઈ, જાય, ચમેલી પરીકથામાંની ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે.
બાલ્યકાળમાં મધુમાલતીના પર જુલમ ગુજારેલો તેને સંભાળીને હજુ મન ચણચણી ઉઠે છે. કોઈ મિત્રના મનમાં તરંગ ઉઠ્યો, ચાલો અત્તર બનાવીએ. ચૈત્રના અંત ભાગના દિવસો, પરીક્ષા પરવારી ચૂકેલા. મધુમાલતીને આખી ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો. રસોડામાંથી તપેલું ચોરી લાવ્યા, લાકડા એકઠા કરી સળગાવ્યા અને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યા. સાંજ થતામાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી, પણ સાંજ થઈ ને પાણી તો એવું ને એવું રહ્યું. જાદુના પ્રયોગ પણ અજમાવેલા અને થોડું વૈદક પણ ખરું. વૃક્ષોની છાયા જુદી હોય છે તે હજુ યાદ આવે છે. શિરીષની આછી સુગંધવાળી છાંય, લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાયા ને પીપળાની વાચાળ છાયા. વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદ્રવા નીચે જ અમારો દરબાર ભરાતો. વૃક્ષ સાથે પંખીનો પરિચય પણ થતો. કાબરને જ મેના માનીને એને પકડીને એની પાસે મીઠા ગાણા ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો. આ વનસ્પતિ અને પરિવાર સાથેની આત્મીયતા હજુય શહેરની સાંકડી જગ્યાના ટુકડામાં એકાદ ગુલાબ મોગરાને નિમંત્રવાની ઘેલછા કરાવે છે. બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીના ડાળ, પાંદડા અને ફૂલની છાયા એવા તો ભળી ગયા છે કે થોડા વર્ષના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવીને આણી છે. ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ છેડી જતા પવનને જુઓ, એ પણ લાવો છે. કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે, એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે. સવારનું ઝાકળ પડ્યું હોય ને એ ઘાસ પર આળોટીએ તો શરીરને બહુ સુખ થતું. ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઉઠીએ. પવનમાં માથા પરની કલગી છટાથી ઝુલાવીએ. આજે વર્ષાના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ચડીના અવાજથી જાગી જવાય છે. ત્યારે ધરતીના પેટાળમાંના અસંખ્ય તૃણબીજોના ગર્ભસ્ફુરણનો અનુભવ થતાં ચિત્ત વિહવળ બની ઉઠે છે. જમીનના નાના સરખા ટુકડા પર ખેતી કરવાની રમત રમતા ત્યારે વાવેલા બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનંદનો રોમાંચ થતો. એ કૂંપળો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરતી રહેતી. ને વળી મકાઈનો છોડ ઉધરી આવ્યો હોય, એમાં મોતી જેવા દાણા દૂધ ભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું. પોતાના રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શિમળો અમને તો બીજા કારણે જાણીતો હતો. શિમળાનો કાંટો અને ગુંદીની છાલ ભેગા ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવી એવી એક મિત્રએ શોધ કરી હતી. પછી એક અનુભવ સિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતા કેટલી વાર રંગોને ને સ્વાદને ત્યારે છૂટા પાડી શકાતા નહીં. નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલા સુખડના ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા. ફણસોટા નામનો એક છોડ યાદ આવે છે. એ રંગનો ખરો જાદુગર હતો. એના લીલાછમ પાંદડા જોતામાં લાલ ચટક થઈ જતા ને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું. લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું, આવું બહુરંગીપણું જોઈ ભારે અચરજ થતું. ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દદ્રુનાશક છે, પણ આજે મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જ જણાઈ ગયો છે. કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસ ભૂમિ હતી. જંગલી વેલને બાજીને અમે ટાર્ઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડ કૂદતા. કિલ્લામાં ભોંયરાના ગુપ્ત માર્ગ હતા. એના રહસ્યમય અંધારને તળિયે પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા. અમારો એક સાથી અદૃશ એમાં સોનું છે એવી ભાળ કાઢી લાવ્યો. બસ પછી પૂછવું જ શું? સોનાની કિંમત નહોતી, એ તો સાહસના નિમિત્ત રૂપ હતું. ભોંયરાના પોલાણમાં દિવાલ સાથે પથ્થરનો અથડાવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાંતિ ઊભી કરતો હતો. આથી સોનાની ખાણ શોધી કાઢવાનો આનંદ એમાંનું રતિભર સોનું લીધા વિના પૂરી નિસ્પૃહતાથી અમે સૌએ માણ્યો. પરિકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાચ્છન્ન કિલ્લામાં અમે શોધતા.
અષ્ટકોણી વાવની પાસે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઉતરતી રાજકુંવરીને જોતા તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતા અમે ભયથી ફફડી ઉઠીને ભાગી જતા. પાંદડું ખખડતા પાછળ જોતા વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને માણસ ગંધાય માણસ ખાઉં કરતો રાક્ષસ ઊભો છે કે શું એવી ભ્રાંતિથી અમે છળી મરતા. પાકેલા અનુસ, સીતાફળ નામ તો પાછળથી જાણ્યું. પાકેલા અનુસની અંદરની રાખોડી ધોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાણામાં એક એક તેજ પરી છુપાઈને લાલ ચટક હસી રહી હોય એવું દેખાતું. બોરડીને જોડીને નીચે પડેલા બોરનો ખટમધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવશુષીની કાલી વાણીનો સ્વાદ ચાખતા હોય એવું લાગતું. કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતો હોય એવું લાગતું. રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાડથી માથે મોઢે રજાઈ ઓઢી લઈને બચવા મથતા. ઉંબર બહાર પગ મૂકતા અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું. સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાના પગલે મપાતો ન હતો. સમયમાં સેલારા મારવાનું ત્યારે રૂચતું. એક સરખો વનરાજીનો પર્ણમરમર કાને પડતો હોય, વર્ષા ઋતુમાં એક ધારો ટપક ટપક વરસાદ વરસતો હોય ત્યારે સમયના ચરણ ચિહ્ન ભૂસાઈ જતા. વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી અડસેલતા હોઈએ. એક વાર્તા પૂરી થાય એટલે હવે બીજી એમ માગણી કરતા હોઈએ ત્યારે ચતુર ડોશીમાં શરૂ કરે. એકવાર રાજકુંવર રાજકુંવરીને કહીને ગયો કે આવતે વર્ષે વરસાદ પડે અને તું 10 ટીપા ગણે તે પહેલા તો હું આવી પહોંચીશ. રાજકુંવરી તો આકાશ ભણી મીટ માંડીને બેઠી. એક દિવસ એક કાળું વાદળું દેખાયું. એક ટીપું એના ગાલ પર પડ્યું, ટપ. એક પડ્યું, ટપ. એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું, ટપ. એક ટીપું વડના પાંદડા પર પડ્યું, ટપ. આમ ટપ 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 ટીપા પડે જ જાય. રાજકુંવરીની આંખમાંથી આંસુ ટપકે જ જાય. ટપ 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 ને અમારી આંખોમાં મીઠી નિદ્રા ટપકતી જાય. ટપ ટપ ટપ. વનરાજીની કાવ્ય સૃષ્ટિનો મુખ્ય અલંકાર જ અતિશયોક્તિ. પર્ણમરમરનો એ સૂર, એમાંય પાનખરમાં ખરતા પાંદડાની અતિશયોક્તિનો સૂર તો હજી ભૂલાતો નથી. ધરતીને માટે આપણે નારી જાતિવાચક શબ્દ વાપરીએ છીએ, પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઊભા હોઈએ ત્યારે એ ભૂમિખંડની સૂર્યદત્ત તામ્ર પુંસકતા જોઈને કોઈ નર જાતિવાચક શબ્દ શોધવાનું મન થઈ આવે. વનમાં ચાલીએ ને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાંય કેટલો ફેર. વનમાં તો આપણા પગલાને સાપના સરી જવાનો સ્પર્શ થાય, વાઘની છલાંગ ભરતી ગતિનો સ્પર્શ થાય. શહેરમાં મોટર અને ટ્રામની આંચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણની ગતિના લઈને તોડે. બાલ્યવયમાં ભાષા નથી શીખ્યા હોતા ત્યારે આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય. પછી બધા અંગોનું કામ જીભ સંભાળી લે. પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને આપો એમ બોલવાને બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય છે. ધીમે ધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વળીને આપણે સંસ્કારી થતા જઈએ છીએ. તેમ તેમ શરીર નિશ્ચેત બનતું જાય છે ને આપણને એનો ભાર વર્તાવા લાગે છે. નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી. માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે. પેલી બાળ વાર્તાના મોટા મહેલની જેમ હવે એના ઘણા ઓરડા અવાવરું પડી રહે છે. એક સાથે આવેલા 3 મરણના આઘાતથી મુક્ત થઈ ગયેલા દાદા અને બહેરા મૂંગા ફોઈબા, આ બે મૌનની વચારે મારા બાળપણનું ઝરણું વહ્યું. એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ. આજે કશું બોલતો હોઉં ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્યવયનો એ ઓરડો યાદ આવે છે. એને એક ખૂણે દિવેલનું કોડિયું ટમટમતું હોય ને એને થરકતી જ્યોતના બિહામણા પડછાયા ઓરડાની ભીંત પર નાચતા હોય. વીજળીના દીવાની આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે. સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે.
બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ ઘોડો અને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું? શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું. ધન્યવાદ મિત્રો. શૈશવને સીમાડે સુરેશ જોશીનો આ નિબંધ પ્રકૃતિ, નદી ઝાંખરી અને અદ્ભુત રસની સૃષ્ટિથી સવાર. પરિસંવાદમાં ભાગ લેવા ઈચ્છુકને માટે આ નિબંધનું પઠન કદાચ ઉપયોગી નીવડે. જનાંતિકે નિબંધ સંગ્રહ મેળવીને આ નિબંધ વાંચશો એટલે અદ્ભુત આપની સમક્ષ ખુલશે. ધન્યવાદ.